વેલકમ બેક અને યસ સોની સ્ટારર ફિલ્મ ચણિયા ટોળી થઈ ચૂકી છે રિલીઝ અને આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે। શું કહે છે ઓડિયન્સ, ચાલો જાણીએ। જે નિર્માણ કરી શકે કે પ્રલય લાવી શકે, બસ એવા વિદ્યાર્થીઓને શોધી રહ્યો છું। આખો દાડો બીજાના પૈસાના ગણીએ તો બળતરા ના થાય। દિવાળીના તહેવારોમાં ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ કોમેડીનું રોલર કોસ્ટર બનીને આવી છે ફિલ્મ ચણિયા ટોળી। આ ફિલ્મમાં ગુરુજીના અવતારમાં સુપરસ્ટાર યશ સોની ચાલ્યા છે મજેદાર અંદાજમાં બેંક લૂંટવા, અને સાથે છે ચણિયા ટોળી ગેંગ જે તૈયાર છે ઓડિયન્સને ખડખડાટ હસાવવા માટે। ટ્રેલર અને સોંગથી ધમાલ મચાવનારી ફિલ્મ ચણિયા ટોળી થિયેટરમાં પહોંચતા જ ફિલ્મ જોનારા દર્શકો થઈ ગયા છે ઇમ્પ્રેસ। ચણિયા ટોળીની હટકે સ્ટોરી, હટકે કન્ટેન્ટ અને એન્ટરટેનમેન્ટનો ડબલ ડોઝ ઓડિયન્સને આવ્યા છે પસંદ, જેમાં હાસ્યના હિલોળા માણી રહ્યા છે દર્શકો। હવે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફાઇનલી એ સ્ટેજ ઉપર પહોંચી રહી છે કે જ્યારે અમુક ફિલ્મો રિલીઝ થવાની હોય એની એડવાન્સમાં આટલી બધી આતુરતાથી રાહ જોવાતી હોય, એમાં 2025ના દિવાળી ધમાકાના ભાગરૂપે પરફેક્ટ ટાઈમિંગ સાથે અને વન ઓફ ધ બેસ્ટ બેનર્સ ઓફ ગુજરાતી સિનેમા, બેસ્ટ ડિરેક્ટર્સ અને સ્ટનિંગ સ્ટારકાસ્ટ સાથે આ ફિલ્મ આવી રહી છે। અદ્ભુત ફિલ્મ છે। એક રીતની સમાનતા જાણવા મળી। દરેક વસ્તુ એવું આપણે જે અત્યાર સુધી મગજમાં વિચારીએ છીએ કે બધી વસ્તુ છોકરાઓ જ કરી શકે, કોઈક વસ્તુ છોકરીઓ ના કરી શકે, પણ આ વસ્તુ એમને ખોટી પ્રૂવ કરી આ પિક્ચરમાં। ચણિયા ટોળી લોકોમાં એક બહુ જ ઉત્સુકતા જગાવી છે અને હું માનું છું કે દિવાળીના તહેવારોને ઉજવવાનું એક શ્રેષ્ઠ માધ્યમ છે। આ સાથે સમાચારોમાં અત્યારે બસ